स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। નાતાલ પછીનો શુક્રવાર. ધર્મસભા આજે પ્રેષિત સંત યોહાનનું પર્વ ઉજવે છે. આપણી પ્રાર્થના અને વિનંતીઓનો ઉત્તર ન મળતા ઘણીવાર આપણી શ્રદ્ધા ડગી જાય છે. આજના દિવસે પ્રભુ પાસે કૃપા માંગીએ કે દરેક પરિસ્થિતિમાં આપણી શ્રદ્ધા અડગ રહે. સાંભળીએ સંત યોહાન કૃત શુભ સંદેશ, અધ્યાય 20, કડી 1-8. અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારમાં હજી અંધારું હતું ત્યાં જ મગદલાની મરિયમ કબર આગળ આવીને જુએ છે તો કબર ઉપરથી પથ્થર હટાવી લીધો હતો. આથી તેણે દોડતા સિમોન પીતર અને બીજા ઈસુના વાલા શિષ્ય પાસે જઈને તેમને કહ્યું, પ્રભુને કબરમાંથી બહાર કાઢી લીધા છે અને ક્યાં રાખ્યા છે એની અમને ખબર નથી. એટલે પીતર અને પેલો બીજો શિષ્ય ઉપડ્યા અને કબર ભણી જવા લાગ્યા. તેઓ બંને જોડાજોડ દોડતા હતા, પણ પેલો બીજો શિષ્ય પીતર કરતાં ઝડપથી દોડીને આગળ નીકળી ગયો અને કબરે પહેલો પહોંચી ગયો. તેણે નીચા વળીને અંદર જોયું તો શણના પટ્ટા ત્યાં પડેલા હતા, પણ તે અંદર ન ગયો. ત્યાર પછી તેની પાછળ પાછળ સિમોન પીતર આવી પહોંચ્યો અને તે કબરની અંદર ગયો. તેણે જોયું તો શણના પટ્ટા ત્યાં પડેલા હતા અને ઈસુને માથે જે રૂમાલ ઓઢાડેલો હતો તે શણના પટ્ટા ભેગો પડેલો નહોતો, પણ એક બાજુએ જુદો વાળીને મૂકેલો હતો. પછી પેલો બીજો શિષ્ય જે કબરે પહેલો પહોંચ્યો હતો તેણે પણ અંદર જઈને જોયું ને તેને શ્રદ્ધા બેઠી. स्नेहदा स्पन्दन स्पन्दन। આજનો શુભ સંદેશ પ્રભુ ઈસુની ખાલી કબર વિશેના પ્રસંગનું વર્ણન કરે છે. સૌપ્રથમ મગદાલાના મરિયમ પ્રભુ કબરમાં નથી પણ ક્યાં છે એની પણ ખબર નથી એની જાણ કરવા શિષ્યો પાસે દોડી જાય છે. પીતર અને બીજો શિષ્ય જિજ્ઞાસાથી કબર તરફ દોડી જાય છે, એ જાણવા માટે કે શું થયું હશે. બીજો શિષ્ય ઈસુનો વાલો શિષ્ય હતો અને કબરે પહેલાં પહોંચી જવા છતાં પિત્તરની રાહ જુએ છે અને એ દ્વારા પિત્તરનું આધિપત્ય સ્વીકારે છે. પહેલાં પિત્તર કબરની અંદર જઈને જુએ છે અને વિચારે છે કે માથે ઓઢાડેલો રૂમાલ અને શણના પટ્ટા જુદા પડેલા હતા. પણ ત્યાર પછી ઈસુનો વાલો એવો બીજો શિષ્ય અંદર જાય છે અને જોતા વેંત જ એને શ્રદ્ધા બેસે છે. આ બીજો શિષ્ય એટલે યોહાન, જેમનું પર્વ આજે ધર્મસભા ઉજવે છે. પરંપરાગત રીતે યોહાનને એમના શુભ સંદેશ, તેમના દર્શનના ગ્રંથ અને યોહાન 1, યોહાન 2 અને યોહાન 3 એ 3 પત્રોના લેખકનો શ્રેય આપવામાં આવે છે. ઈસુના પ્રેષિતોમાંથી એકમાત્ર યોહાનને ફાળે શહીદ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું નહોતું. જોકે તેમને પણ સતામણીનો ભોગ તો બનવું જ પડ્યું હતું. જૈફ વયે તેમનું એફેસસમાં મૃત્યુ થયું હતું. ઈસુના પ્રેષિતોમાંથી એકમાત્ર યોહાન ઈસુને છોડીને નાસી ગયા નહોતા, પણ ઈસુની મહાવ્યથામાં છેક મૃત્યુ સુધી હાજર હતા. ઈસુએ તેમને જ પોતાની માતાને સોંપી હતી. શુભ સંદેશના પાઠ પરથી આપણે તારવી શકીએ કે સત્તા કે વરિષ્ઠતા કરતાં પ્રેમથી બંધાયેલી સમીપતા આપણને વધુ નિકટતા અને એ દ્વારા વિશ્વાસ અને શ્રદ્ધાનો અહેસાસ કરાવે છે. પિત્તર ફક્ત એક પૃથક્કરણ જ કરી શકે છે કે પટ્ટા અને માથાનો રૂમાલ સાથે નહોતા જ્યારે ઈસુનો વાલો શિષ્ય જુએ છે અને એનામાં શ્રદ્ધાનો પ્રાદુર્ભાવ થાય છે. આપણા જીવનમાં પણ આવું બને છે. શ્રદ્ધા એ ઈશ્વરનું વરદાન છે, જે ગામડામાં વસતા કોઈ ગરીબ અને અભણ માણસને મળે અને પોતાને શાસ્ત્રોનો જાણકાર સમજનારને એ ન પણ મળે. શ્રદ્ધા મેળવવા માટે દુન્યવી ખિતાબ કે શ્રીમંતાઈ કે મોભાની જરૂર નથી. એની માટે ફક્ત જરૂરી છે ઈસુ માટે નિર્વ્યાજ પ્રેમ, જેનાથી આપણે એમની સાથે એક સૂત્રે બંધાઈ જઈએ છીએ. પ્રાર્થના કરીએ કે ઈશ્વર આપણામાં પણ તેમના વાલા શિષ્ય જેવી શ્રદ્ધા જગાડીને એને દિન પ્રતિદિન
બળવત્તર કરવાની કૃપા આપે. તારું મનડું ખોલ.
તારું